દુનિયાની રાજનીતિમાં છે ને અત્યારે એક બહુ જ રસપ્રદ ગેમ ચાલી રહી છે અને આ વખતે ભારત એક નવા જ રોલમાં છે, એક એવા કેપ્ટનના રોલમાં જે આખી ટીમ માટે રમી રહ્યો છે. તો સવાલ એ છે કે આ ટીમ કોણ છે? આ ગ્લોબલ સાઉથ આખિર છે શું? અને ભારત કઈ રીતે એનો અવાજ બની રહ્યું છે? ચાલો આ સ્ત્રોતના આધારે આખી વાતને સમજીએ. આખી દુનિયાની સિસ્ટમને સમજવા માટે ચાલો એક સરળ કલ્પના કરીએ. જરા વિચારો કે દુનિયા એક મોટો ક્લાસરૂમ છે. એમાં શું થાય છે ખબર છે? આગળની બેન્ચ પર બેઠેલા 4-5 પાવરફુલ સ્ટુડન્ટ્સ બસ એ જ બધા નિયમો બનાવે છે. કઈ રમત રમાશે, લંચ બ્રેક ક્યારે થશે, બધું જ એ લોકો નક્કી કરે. અને પાછળની બેન્ચ પર બેઠેલા 125થી પણ વધારે સ્ટુડન્ટ્સને એમને તો કોઈ પૂછતું પણ નથી. દાયકાઓથી બસ આ જ સિસ્ટમ ચાલી રહી છે, જ્યાં અમુક દેશો જ આખી દુનિયાનો એજન્ડા સેટ કરે છે. પણ હવે આખી ગેમ બદલાઈ રહી છે. એ જ પાછળની બેન્ચમાંથી કોઈક હિંમત કરીને ઊભું થયું છે. કોઈક છે જે કહી રહ્યું છે, હવે બહુ થયું. આનાથી એક સીધો અને બહુ મોટો સવાલ ઊભો થાય છે. તો હવે નિયમો કોણ બનાવશે? શું પાવરનું બેલેન્સ હવે ખરેખર બદલાઈ રહ્યું છે? આપણે જે આ પાછળની બેન્ચની વાત કરી રહ્યા છે ને, એને જ આજે એક ખાસ નામથી ઓળખવામાં આવે છે, ગ્લોબલ સાઉથ. પણ આ શબ્દનો અસલી મતલબ શું છે? જો આ શબ્દ સાંભળીને મોટાભાગે એક ગેરસમજ થાય છે. લોકોને લાગે છે કે આ કોઈ ભૂગોળની વાત છે, કે ભાઈ નકશામાં જે દેશો દક્ષિણમાં જ છે એ બધા ગ્લોબલ સાઉથ. પણ ના, એવું બિલકુલ નથી. આ કોઈ જ્યોગ્રાફીનો ટર્મ નથી. આ તો ઇકોનોમિક્સ અને હિસ્ટ્રીનો ટર્મ છે. આ એવા દેશોનું ગ્રુપ છે જેમનું ભૂતકાળ સંસ્થાનવાદ સાથે જોડાયેલો છે અને જેમનો વર્તમાન એક સરખા આર્થિક પડકારોથી ભરેલો છે. ટૂંકમાં આ એક ભૌગોલિક નહીં, પણ એક આર્થિક અને ઐતિહાસિક ઓળખ છે. આને એકદમ સરળ રીતે સમજીએ. માની લો કે એક મોટી બિલ્ડિંગની સોસાયટી મીટિંગ ચાલી રહી છે. જે લોકો ટોપ ફ્લોર પર પેન્ટહાઉસમાં રહે છે એમની ચિંતા શું હોય કે ગાર્ડન સુંદર હોવું જોઈએ, સ્વિમિંગ પૂલ સાફ હોવો જોઈએ. પણ જે લોકો નીચેના ફ્લેટમાં રહે છે એમની ચિંતા શું છે? અરે ભાઈ, પહેલાં પીવાનું પાણી તો બરાબર આવે. બંનેની પ્રાથમિકતાઓ જ સાવ અલગ છે. બસ ભારત અત્યારે એ જ નીચલા ફ્લેટના રહેવાસીઓનો અવાજ બની રહ્યું છે. એ એવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે જે તેમના માટે જીવનમરણનો પ્રશ્ન છે, જેમ કે માથા પર દીવાનો પહાડ, ક્લાઇમેટ ચેન્જની ભયંકર અસરો, 2 ટંક ભોજનની સુરક્ષા અને એવા વૈશ્વિક નિયમો જે હંમેશા અમીર દેશોને જ ફાયદો કરાવે છે. પણ આ બધી ખાલી વાતો નથી. ભારતે હવે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે, અને એ પણ નક્કર પગલાં સાથે. આ આંકડો જુઓ, 125. જરા વિચારો, આટલા બધા દેશો જેમનો અવાજ પહેલા વૈશ્વિક મંચો પર ક્યારેય સંભળાતો જ નહોતો. ભારતે આ બધા માટે એક સ્ટેજ તૈયાર કર્યું છે. અને કેવી રીતે? એના 3 જબરદસ્ત ઉદાહરણ છે. સૌથી પહેલાં, જ્યારે ભારત G20નું પ્રમુખ હતું ત્યારે તેણે 55 આફ્રિકન દેશોના સંગઠન એટલે કે આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય બનાવી દીધું. આ કોઈ નાની સૂની વાત નહોતી, એક ઐતિહાસિક પગલું હતું. બીજું, ભારતે વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ શરૂ કરી, જ્યાં આ બધા દેશો પોતાની વાત ખુલ્લીને મૂકી શકે છે. અને ત્રીજું, યાદ છે કોરોનાનો સમય? જ્યારે મોટા દેશો વેક્સિન પોતાના માટે ભેગી કરી રહ્યા હતા, ત્યારે ભારતે વેક્સિન મૈત્રી હેઠળ આ જ ગરીબ દેશોને મદદ પહોંચાડી. આ બતાવે છે કે આ માત્ર પોલિટિક્સ નથી, પણ એક વાસ્તવિક પ્રતિબદ્ધતા છે. આ બધું જે થઈ રહ્યું છે ને, એ કોઈ સંયોગ નથી. આની પાછળ ભારતની એક બહુ જ સ્પષ્ટ અને લાંબા ગાળાની સ્ટ્રેટેજી છે. એને સમજવા માટે 3 મુખ્ય વિચારો છે. પહેલો છે સ્ટ્રેટેજિક ઓટોનોમી. સાદી ભાષામાં કહીએ તો ભારત પોતાના નિર્ણયો જાતે લેશે, કોઈ સુપર પાવરના દબાણમાં આવીને નહીં. બીજો વિચાર છે સાઉથ સાઉથ કોઓપરેશન. મતલબ કે હવે વિકાસશીલ દેશોએ પશ્ચિમ સામે જોવાને બદલે એકબીજાનો હાથ પકડીને આગળ વધવું પડશે. અને ત્રીજો, જે સૌથી મોટો અને મહત્વનો બદલાવ છે, એ છે મલ્ટી અલાઇનમેન્ટ. જુઓ, પહેલાં ભારતની પોલિસી હતી નોન અલાઇનમેન્ટ, એટલે કે આપણે કોઈના ગ્રુપમાં નથી. હવે છે મલ્ટી અલાઇનમેન્ટ, જેનો મતલબ છે કે આપણે કોઈ એક બાજુ નથી, આપણે બધા સાથે કામ કરીશું જ્યાં આપણા અને આપણા મિત્ર દેશોના હિતો સચવાય. આ એક બહુ મોટો માઇન્ડસેટ શિફ્ટ છે.
તો આ બધી ચર્ચા આપણને એક બહુ જ રસપ્રદ અને મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. ભારત જે આ રસ્તો અપનાવી રહ્યું છે, જ્યાં એક ક્લાસના મોનિટર બનવાને બદલે બેકબેન્ચર્સનો કેપ્ટન બની રહ્યું છે, શું આ જ રસ્તો ભારતને ભવિષ્યની એક મહાસત્તા બનાવશે? શું ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરવું એ જ સુપરપાવર બનવાની સાચી ચાવી છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ મંથન કરવું રહ્યું.